ડભોઈ જીઆઈડીસીમાં આવેલી સૂચિ ફાસ્ટર પ્રાઇવેટ લિમિટેડ કંપનીના કામદારોની પડતર માંગણી ન સંતોષાતા કંપની ખાતે હલ્લાબોલ કરી સ્ટ્રાઇક પર ઉતરી ગયા હતા। 1980થી ડભોઈ જીઆઈડીસી ખાતે આવેલી સૂચિ ફાસ્ટ પ્રાઇવેટ લિમિટેડ કંપની ચાલી રહી છે। આ વાઇસર બનાવતી કંપનીને આધારે ડભોઈ તાલુકાના 350 જેટલા કામદારોના પરિવાર ચાલે છે। આ કંપનીમાં કામદારોને કલાકાર કહેવામાં આવે છે, પરંતુ કામદારોના મતે આ કંપનીમાં માત્ર શોષણ કરવામાં આવી રહ્યું છે। કંપની સત્તાધીશો વેતન વધારતા નથી, ફાયર સેફટી કે નથી મળતા કામદારોને માનવ સેફટીના સાધનો। બીજી બાજુ ભારત સરકાર દ્વારા દરેક પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં ઈએસઆઈ સ્કીમ લાગુ કરવા અનુરોધ કરવામાં આવ્યો છે, પરંતુ સરકારની સ્કીમ ઉપર મીંડું જોવા મળી રહ્યું છે। એટલું જ નહીં, જો આ કંપનીમાં કામદારો ફરજ દરમિયાન કોઈપણ જાનહાનિ થાય છે તો પણ કંપની પ્રશાસન તેને એમ્બ્યુલન્સ કે પ્રાઇવેટ વ્હીકલ દ્વારા નહીં, પરંતુ મોટરસાઇકલ પર સારવાર અર્થે લઈ જવામાં આવતા હોવાથી કંપની તેમના સ્વાસ્થ્ય ઉપર ચેડા કરી રહી છે તેવા આક્ષેપો કામદારો કરી રહ્યા છે। 1980 સુધી ફાસ્ટનર કંપની ચાલે છે। અહીંયા 300 માણસ કામ કરે છે। કોઈને સેફટીનું કોઈ સાધન આપવામાં આવતું નથી। લોકો મોટા મોટા પ્રેસ પર કામ કરે છે, કારીગરો એમના આંગળા કપાયા છે, સેફટી માટે કંઈ છે નહીં। એ પ્લગ આપે તો 20 રૂપિયા માગે છે। એ લોકો ઈએસઆઈ મેડિકલની કોઈ સુવિધા નથી। ઈએસઆઈ માગે તો કહે છે કે કંપનીમાં ઈએસઆઈ નથી, આપણી કંપનીમાં એવું કહે છે। ભારત સરકારની બધી કંપનીમાં ઈએસઆઈ હોય છે, તો છતાં પણ અમે વિરોધ કરે છે આ વાતનો। તો કંપનીના પ્રશાસનવાળા અમને કાઢી મૂકવાની ધમકી આપે છે, ગાળો બોઈને વાત કરે છે, હાથ પોઈને બહાર કાઢી મૂકે કંપનીને। એની સામે અમે 300 જેટલા કારીગર સ્ટ્રાઇક પર ઉતર્યા છે। અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે ગાંધી માર્ગે ઉતરવા તૈયાર છે। એટલું જ નહીં, આ કંપની છેલ્લા 25 વર્ષથી કામ કરતા કામદારો માનવ સેફટીના સાધન ના મળતા આજે તેમની આંગળીઓ કપાઈ ગયેલી નજરે પડે છે। તો વળી આ કામદારો કંપની પ્રશાસન પાસે વળતરની માંગણી કરવા જાય છે તો સત્તાધીશો દ્વારા જવાબ મળે છે કે તમે કામ કરો છો તો આ બધું તમારી જવાબદારીમાં આવે છે। તો પછી સૌ કોઈને એક જ સવાલ થાય, શું માનવતા મરી પરવારી છે? કંપનીમાં નોકરી કરું છે 35 વર્ષથી, મને કોઈ સુવિધા મળતી નથી। ધમકી આપે છે મને, આંગળા કાપાઈ ગયા છે, કાં તમે ઘેર જતા રહો। સ્ટાર્ટ પહેલેથી કંપની ચાલતી છે, મોજા બોજા કશું નથી આપ્યા મને સુવિધા। આ મોજા આપ્યા હોત તો મારી સહી શરત વધ રહે, આંગળા હારા રહે। બોલો, આજે મોજા આપ્યા તો મારા આંગળા મારી જોડે રહે, કપાય તો તમારી જવાબદારી એવું કહે છે, ભૂલ તમારી થાય એવું કહે છે, મોજા આપતા નથી અમારે। આ બાબતમાં કંપની મેનેજર અને શેઠિયા ચિરાગ શાહ પાસે પહોંચ્યા તો તેમના દ્વારા પણ લૂલો બચાવ કરવામાં આવ્યો છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે હાલ કંપની લોસમાં ચાલી રહી હોવાથી તે સેફટી સાધનો આપી શકે તેમ નથી। તો તમને જણાવી દઈએ કે આ વાઇસર બનાવતી કંપની કેટલાય વર્ષોથી પોતાના બનાવેલ વાઇસર દેશ વિદેશમાં પહોંચાડી રહી છે। જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે કંપનીમાં ઈએસટી સ્કીમ લાગુ કેમ નથી કરી, આ કંપની ઇન્ટરનલ એરિયામાં છે તે માટે સુવિધા નથી મળી। હાલ આ કામદારો અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી ગયા છે। તેમને ન્યાય મળશે કે કેમ એ તો આવનારા દિવસોમાં જ ખબર પડશે। મારા ફાધરે 1980માં શરૂ કરેલી, 40 વર્ષ થયા અને 40 વર્ષથી અહીંયા આગળ કોઈ દિવસ કોઈ કલાકાર, અમે પહેલું કહ્યું કે કારીગર નથી કહેતા, આ કંપનીમાં કલાકાર કહીએ છીએ, કારણ કે એ લોકો ખાલી હાથનો ઉપયોગ નથી કરતા, હાથ, મગજ અને હૃદય 3 વસ્તુનો ઉપયોગ કરે છે, ત્યારે એ કલાકાર બને। તો અમે અહીંયા આગળ કોઈને બી કારીગર નથી કહેતા, આ કંપનીમાં પહેલું કલાકાર કહીએ છીએ। હવે આજે જે કંઈ આ પ્રોબ્લેમ ઊભો થયો છે એમાં 1 એપ્રિલે ગવર્મેન્ટનો વધારો આવે એ પહેલાં એમણે આ ચળવળ શરૂ કરી છે અને મેં એમને સમજાવ્યા કે તમે 1 એપ્રિલનો ગવર્મેન્ટનો વધારો કેટલો આવે છે એ જુઓ, એ પછી કંપનીની સ્થિતિ પ્રમાણે કંપની કેટલો વધારો આપે છે એ જુઓ। એ કર્યા પછી તમને એવું લાગતું હોય કે ભાઈ આ કંપની અન્યાય કરી રહી છે, ત્યારે તમે આ પગલું લો તો હું સમજી શકું છું। આ બધા જ કલાકાર મિત્રોને અમે 18 રૂપિયાથી લઈને 15 રૂપિયા સુધીનો વધારો ગવર્મેન્ટના વધારા ઉપરાંત આપ્યો છે આ વર્ષે। લોકોએ આ પગલું ના લીધું હોત તો કદાચ ઘણું સારું કરી શક્યા હોત, બહુ ઉતાવળ કરી છે લોકોએ। હું એટલો ખુશ હતો કે આ વર્ષ અમારું પહેલું આટલા 30 વર્ષ પછી, 5 વર્ષે સૌથી વધારે નુકસાનકારક, પણ 30 વર્ષમાં અમારું આ વર્ષે પહેલી વાર કંઈક સારું કામ થયું, પરંતુ એની રાહ જોવાની હતી એમણે। પરંતુ આ જે મશીનો છે સાહેબ, બરાબર, એમાં નોઈસ વધારે ફેંકે છે, જેના તમને ઇયરફોન આપવામાં આવે છે એના પણ 20 રૂપિયા લેવામાં આવે છે, આ લોકોને એવો આક્ષેપ છે, શું કહેવાય? એવું છે
કે ક્યારેય એવું કરવામાં આવે. આક્ષેપ કરે છે, તમે મારી સામે જુઓ અને મારી આંખમાં આંખ મિલાઈને કહો કે આવું કરે છે, જો હું ખોટો હોઉં તો. એવું નથી, દરેકને આપણે ઉલટું અમે આપીએ છીએ તો એ લોકો લગાડતા નથી, તો અમે સામેથી ધક્કો મારીને કહીએ કે ભાઈ તમે આ લગાડો, આના વગર કામ ન કરો.